તો સુરતની સ્મીમેર હોસ્પિટલમાં તબીબોની સતર્કતા અને સમયસરની સારવારથી એક 23 વર્ષીય યુવકને નવજીવન મળ્યું છે। ઓપરેશન દરમિયાન બંધ પડેલા યુવકના હૃદયને ડોક્ટરની મહેનતથી ફરી ધબકતું કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ યુવકને પેશાબની નળીમાં રહેલા પથરીના ઓપરેશન માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું। ઓપરેશન દરમિયાન અચાનક યુવકના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા અને બ્લડ પ્રેશર પણ શૂન્ય થઈ ગયું હતું। પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતા એનેસ્થેસિયા મેડિસિન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી। ડોક્ટર દ્વારા CPR અને ઇલેક્ટ્રિક શોક આપીને યુવકને બચાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા। લગભગ 15 થી 20 મિનિટના જહેમત બાદ યુવકના હૃદયના ધબકારા ફરી શરૂ થયા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે ICUમાં રાખવામાં આવ્યું હતું, જ્યાં લગભગ 20 દિવસ સુધી તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી। તો ડોક્ટરની સતત મહેનત અને કાળજીપૂર્વકની સારવાર બાદ યુવક સંપૂર્ણપણે સ્વસ્થ થયો હતો અને પોતાના પગે ચાલીને ઘરે પરત ફર્યો હતો। તો સ્મીમેર હોસ્પિટલના તબીબોની સમયસૂચકતા અને ટીમ વર્કથી પ્રશંસા કરવામાં આવી રહી છે।